ગાંધીનગરમાં વિધાનસભા સત્રમાં સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા છે, તો બીજી તરફ કોંગ્રેસના સભ્યોએ ઊભા થઈને સૂત્રોચ્ચાર કર્યા હતા. તો બોડેલી નકલી કચેરીના મુદ્દે કોંગ્રેસ દ્વારા હોબાળો કરવામાં આવ્યો હતો. તો કોંગ્રેસે વિધાનસભા ગૃહમાંથી વોકઆઉટ કર્યું છે. બોડેલી નકલી કચેરીના મુદ્દે કોંગ્રેસ દ્વારા હોબાળો કરવામાં આવ્યો છે. તો કોંગ્રેસના તમામ સભ્યોને 1 દિવસ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. તો સમાચાર ગાંધીનગરથી પ્રાપ્ત થયા છે. ગાંધીનગરમાં વિધાનસભા સત્રમાં સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. કોંગ્રેસના સભ્યોએ ઊભા થઈને સૂત્રોચ્ચાર કર્યા હતા. તો બોડેલી નકલી કચેરીના મુદ્દે કોંગ્રેસનો હોબાળો જોવા મળ્યો છે. કોંગ્રેસે વિધાનસભા ગૃહમાંથી વોકઆઉટ કર્યું છે. બોડેલી નકલી કચેરી મુદ્દે કોંગ્રેસ દ્વારા હોબાળો કરવામાં આવ્યો હતો. કોંગ્રેસના તમામ સભ્યોને 1 દિવસ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. તો સમાચાર ગાંધીનગરથી પ્રાપ્ત થયા છે. ગાંધીનગર વિધાનસભા સત્રમાં સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા છે. કોંગ્રેસ દ્વારા કોંગ્રેસના સભ્યોએ ઊભા થઈને સૂત્રોચ્ચાર કર્યા હતા. તો બોડેલી નકલી કચેરીના મુદ્દે કોંગ્રેસ દ્વારા હોબાળો કરવામાં આવ્યો છે, હોબાળો મચાવ્યો હતો. તો બીજી તરફ કોંગ્રેસે વિધાનસભા ગૃહમાંથી વોકઆઉટ કર્યું છે. તો બોડેલી નકલી કચેરીના મુદ્દે કોંગ્રેસે હોબાળો મચાવ્યો હતો. કોંગ્રેસના તમામ સભ્યો 1 દિવસ માટે સસ્પેન્ડ કરાયા છે. તો 1 દિવસ માટે કોંગ્રેસના તમામ સભ્યો છે તેઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ગાંધીનગરમાં વિધાનસભા સત્રમાં સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા.